નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નવા વર્ષના દરેકને સૌને મારા હેપી ન્યૂ યર. નવું વર્ષ સારું જાય તેવી શુભેચ્છા. આપણે કોરોના મહામારીમાંથી જલ્દીથી બહાર આવીએ અને આપણે પ્રત્યક્ષ રીતે ભણીએ તેવી હું આશા રાખું છું. આજે હવે આપણે સેમિસ્ટર 2માં આપણે નવો પાઠ જોવો પડશે. આગળના એનો પાઠ 10 છે, અખબારી નોંધ. અને આપણે દરેક વિષયની નોટ અલગ બનાવી દેવાની અને ક્રમવાઇઝ જેમ વિડીયો આવે કે જે અભ્યાસ સ્વાધ્યાય આવે તમારે લખવાનું અલગથી, એટલે એ નોટ ચેક કરવામાં આવશે. એ દરેક જણે પુસ્તક પણ લઈ લેવાનું. પુસ્તક બીજા સેમનું જે પાઠ 10 છે અખબારી નોંધ એ ખોલીને બેસવાનું અને એમાં તમારે જેમ પાઠ ચાલે એમાં ધ્યાન આપીને વિડીયો સમજવાનું. જ્યાં સુધી આપણી શાળા ખુલે નહીં ત્યાં સુધી આપણે આવી રીતે સાથ સહકાર આપવો ખૂબ જરૂરી છે. હવે આપણે જોઈશું અખબારી નોંધ. તમને એમ થાય છે કે અખબારી નોંધ એટલે શું છે? અખબારી એટલે એક અંગ્રેજીમાં એને પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખક અહીંયા પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપે છે કે અખબાર એટલે તમને ખબર જ છે કે અખબાર શબ્દ એક આપણે ન્યૂઝપેપર કહીએ છીએ, જે આપણા ઘરે આવે છે. સંદેશ છે, દિવ્ય ભાસ્કર છે, ગુજરાત સમાચાર છે, જે આપણે વર્તમાનપત્ર કહીએ છીએ, છાપું કહીએ છીએ, એને આપણે અખબારી નોંધ એટલે છાપામાં છપાતી નોંધ. એટલે અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે. ખબર શબ્દનું બહુવચન અખબાર એટલે બધી ખબરો આપણને મળી રહે વર્તમાનપત્ર દ્વારા, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાનપત્ર, છાપું. અને ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ એટલે સંસ્કૃત શબ્દ સમ પ્લસ આચાર એટલે પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસ પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા એટલે સારા ખરાબ સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના અને પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ તેનો ઉમળકો અને આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખના અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. એટલે કે એ પણ કંઈક બધાને લોકોને જેમ સમાચાર જાણવાની ઉત્સુકતા હોય છે એવી રીતે પોતાના સમાચાર પણ બીજાના સુધી પહોંચાડવામાં એને આનંદ પામે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો એટલે કે આવા કોઈ અંગત કે સંસ્થાલક્ષી જે સમાચારો હોય એ જે પેપર છાપવાવાળા હોય છે અખબારો વિનામૂલ્યે એટલે વગર પૈસે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગ્યા જે તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. એટલે કે આવી નાની સંક્ષિપ્ત એટલે 2-4 લીટીની એ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતી વાચકોની જાણ માટે પણ મોકલે છે. એટલે કે જે વાંચતા હોય એમને જાણ માટે પણ આવી ખબરો મોકલતા હોય છે. સંક્ષિપ્ત સમાચાર જે આપણે સંક્ષિપ્ત એટલે સમાચાર નોંધ અથવા અખબારી નોંધ, જેને આપણે અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણી, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. જો હું તમને કહું ને સાદી ભાષામાં, તો તમે પેપર તમારા ઘરે આવતું હોય, દિવ્ય ભાસ્કર હોય કે સંદેશ હોય, તો એ પેપરમાં કોઈ પણ તમે સમાચાર વાંચશો ને તો એની એક કોલમ હોય છે. એ કોલમમાં લખેલું હોય છે કે આ ધાર્મિક નોંધ છે, ધાર્મિક સાંસ્કૃતિક, વ્યાખ્યાન,
ઇનામ વિતરણ એવું લખેલું હોય છે. પછી એના નીચે સમાચારો હોય છે કે ઇનામ, તો ઇનામ કોને આપવામાં આવ્યું, ક્યાં આપવામાં આવ્યું, ક્યારે આપવામાં આવશે, આ બધી હોય. કોઈની શુભેચ્છા હોય તો શુભેચ્છા પણ એવી રીતે હોય. બર્થડેની હોય, પછી મરણ નોંધ હોય તો તેનું બેસણું હોય તો એનું એ રીતનું છાપવામાં આવતું હોય છે. એનો આખો પેજ એક ઉપર કોલમમાં લખેલું હોય છે, અને પછી નીચે બધા એવા સમાચારો લખેલા હોય છે. તો શુભેચ્છા ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ નિમિત્ત, બેસણા કે શ્રદ્ધાંજલિ નોંધ પણ હોય છે. તમને એમ થાય કે જેનું મરણ થયું છે એનું બેસણું છે તો એની નોંધ લખવામાં આવે, જેમ કે બેસણાની અંગેની. પછી શ્રદ્ધાંજલિ એટલે માણસ મરી ગયું હોય એ તિથિ, એની યાદમાં શ્રદ્ધાંજલિની નોંધ પણ લખવામાં આવે. વિનામૂલ્યે અલગ શીર્ષક સાથે, એટલે કે એના કોઈ પૈસા લીધા વગર જે 2 લીટીની નોંધ હોય છે એ તમારે હા ફોટાવાળી નોંધ છપાવો તો તમારે એના પૈસા થાય છે. એટલે કે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ વિનંતી પત્ર, એટલે કે આપણે સમજી લો કે આપણે પેપરમાં આવી નોંધ કે તમારે આપવાની હોય તો તમારે શું કરવું પડે, તો એ આપણે તંત્રી, જે પેપર છાપવાવાળો મેન, ત્યાં જે મેન માણસ છે એ તંત્રીને જાણ કરવામાં આવે છે. તેને આપણે વિનંતી પત્ર કહીએ છીએ. તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂરી છે. હવે જેમ કે આપણે સમજી લો કે આપણા ઘરે કે ભજન છે કે પછી કંઈ પ્રોગ્રામ છે ને આપણે પેપરમાં લખાવવું છે, તો આપણે જે તારીખે હોય એના 3-4 દાડા પહેલાં આપણે લખીશું કે આ તારીખે મારા ઘરે આ છે. તો એ પછી શું કરે, આપણી નોંધ ત્યાં બીજા દાડે વાંચી અને મતલબ પછી એ છાપે, પછી પબ્લિક જોડે જાય ને પછી 3-4 દાડા આપણે પબ્લિક આપણા ત્યાં આવે, જેમ કે કોઈને જાણ કરવી હોય તો આપણે તંત્રી એટલે કે પેપરના મેન તંત્રીને આપણે જાણ કરવી પડે છે. હવે તંત્રીને જાણ કરવા માટે આપણે કયા કયા પુરાવા જોઈએ છે, તો તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવા માટે વિનંતી પત્રમાં નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. હવે શું હોવું જરૂરી છે, તો સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. સૌથી પહેલાં આપણે જેમ કે આપણે તંત્રીને જાણ કરવી હોય તો સમાચાર મોકલનાર વ્યક્તિ, જે આપણે સમાચાર જેને પણ મોકલીએ છીએ એ વ્યક્તિનું અને સંસ્થાનું નામ, સરનામું, એટલે કે આપણું નામ અને સરનામું બંને હોવું જરૂરી છે. પછી સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખ, આપણે સમાચાર કઈ તારીખે પેપરમાં છાપવાના છે એની તારીખ તમારે લખવી પડે. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ, કે કયા વિભાગમાં તમારા સમાચાર મૂકવાના છે કે આપવાના છે, તો એ રીતે એનો ઉલ્લેખ કરવામાં આવે છે. પછી ત્રીજું છે એ આપણે ચોથું છે જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ. કોઈ માણસ મજાક મશ્કરી કરે તો એના તમારે પુરાવો બતાવવો પડે. જેમ કે લગ્ન હોય તો લગ્ન અંગેની કંકોત્રી બતાવવી પડે કે આ તારીખે લગ્ન છે, લગ્ન હતા ને કે તમે આવી જજો. લગ્ન જો તમારા કંઈક એવું બને ને આપણે કેન્સલ રાખવાના હોય તો એનો મોકૂફ કાર્યક્રમ રાખ્યો છે તો એની પણ એ કે પુરાવા તમારે કંઈક એટલે એનો કાગળ બતાવવો પડે છે. અને સમાચાર જે માણસ મોકલે છે એની સહી, મોકલનારની સહી. છઠ્ઠું, સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો, એટલે કે જે તમે આપણે સમાચાર લખો છો કે કઈ રીતના સમાચાર છે ને કેવા છાપવાના છે કઈ, એનો પણ એક લેખિત વિગતો. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ, એટલે કે અહીંયા એક નમૂનો આપ્યો છે ચોપડીમાં, એમાં કીધું છે કે તંત્રીને લખવા જોગ વિનંતીપત્ર, કેટલાક સમાચારો નોંધના નમૂના આપણે જાણકારી મેળવીએ કે કઈ રીતે મોકલાય છે ત્યાં. તો એમાં જો પહેલાં તો સૌથી પહેલાં મેન હેડિંગ જે લાલ લીટીમાં તમને વંચાય છે એમાં લખ્યું છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતીપત્ર. પછી માનનીય તંત્રીશ્રી. પછી તમારે જે પણ પેપરમાં છાપવાનું છે એનું નામ લખવાનું, જેમ કે દિવ્ય ભાસ્કર અખબાર સમાચારનું નામ. પછી સરનામું, તો તમારા ઘરનું નંબર અને આપણે જેમ કે જે સોસાયટીમાં રહેતા હોય એ. પછી કીધું છે કે તમે કઈ જગ્યાએ રહો છો એ નીચે લખેલું જ છે કે બાપા સીતારામ ચોક અમદાવાદ, ગમે તે લખવાનું. પછી કીધું આ સાથે મોકલેલ સમાચાર, પછી તારીખ પણ લખવાની, બાજુમાં લખેલી જ છે તારીખ, એ તારીખ પણ લખવાની.
પછી કે આ સાથે મોકલેલ સમાચાર નોંધ આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધના કોલમમાં તારીખ, પછી તમારે તારીખ લખવાની કે આ રોજના પ્રકાશિત કરી આભારી કરશો જી. પછી જમણી બાજુ ખૂણામાં આપનો વિશ્વાસુ, પછી પત્ર મોકલનારની સહી. આવી રીતે તમારે મોકલવાનું. હવે કીધું છે બિડાણ. બિડાણ એટલે શું? જે તમે આ કાગળ લખ્યું એ કાગળ તમે કંઈ એમને કંઈ થોડા કંઈ નાખીને મોકલી દેશો. એ બિડાણ માટે એનો મતલબ એમ થાય છે કવર. એ કવરની અંદર મૂકીને પછી મોકલાવશો. એટલે બિડાણની ઉપર એ એડ્રેસ લખવું પડે, કઈ સમાચારમાં તમારે મોકલવાનું છે. એટલે કે કવરની અંદર મૂકવાનું અને મૂકીને પછી વિદાય પેલું ટિકિટ કે પેલું ગુંદર ચોંટાડીને પછી મોકલાવાનું. હવે અખબારી નોંધના કેટલાક નમૂનાઓ તમને એમ થાય કે કેવી રીતે કઈ કોલમમાં કેવી રીતે સમાચાર લખવા, તો એના બધા અમુક નમૂના આપ્યા છે. એટલે તમને ઉદાહરણ આપ્યું છે કે આ રીતે તમારે પેપરમાં છપાવવું હોય તો આ રીતે તમારે લખવું પડે છે. તો એ અમુક નમૂના આપ્યા છે, એટલે કે તમને એક બતાવ્યું છે. તો જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગના પ્રકાશિત કરવાના હોય માટે એવી રીતે, જેમ કે સાહિત્યિક એટલે ચોપડી વિશે કે કંઈક ભણવા વિશે કંઈક કહેવું હોય તો એમાં તમારે કઈ રીતે છાપવા, કઈ રીતે લખવું, તો એમાં બતાવ્યું છે કે ઇન્સ્ટિટ્યૂટ ઓફ જેનોલોજી લંડન અમદાવાદના ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સન્માન સમારોહ નિમિત્તે, એટલે કે આપણે સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ, એટલે કે પ્રમાણપત્ર આપવાનું છે. તો કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ. હવે ક્યાં આપવાનું છે તો એનું એડ્રેસ પણ લખવું પડે. તો કે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે, એનો ટાઈમ સાથે બપોરે 12 થી 2. આ બધું લખો ત્યારે પબ્લિક જેને કંઈક લાગુ પડતું હોય એ તમારે ત્યાં આવી શકે. પછી ઇનામ વિતરણ વિશે લખવું હોય તો ઇનામ વિતરણમાં લખેલું છે કે નાના ભમોદરા ગામ પરિવાર મંડળ આપણે 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ પટેલવાડી બીડબંજન હનુમાન પાસે બાબુનગર અમદાવાદ સાંજે કેટલા વાગે? 4:30 વાગે. પછી વ્યાખ્યાન. તો વ્યાખ્યાન એટલે તમારી આપણી ભાષામાં કહીએ છીએ કે ભાષણ, જે એનું તમારે રજૂ કરે, તમને સમજૂતી આપે એ દ્રષ્ટિ. તો કે ધી થિયોસોફિકલ સોસાયટી અમદાવાદ ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય, એટલે કે જે કૃષ્ણમૂર્તિના વિશે આપણને કંઈક સમજૂતી આપશે એ વિષય ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ લલિતા કોમ્પ્લેક્સ મીઠાખડી 6 રસ્તા નવરંગપુરા અમદાવાદ સાંજે 6:30 વાગે, એટલે કે 8 વાગે રજૂ કરવામાં આવશે. પછી કીધું છે ધાર્મિક સમાચાર નોંધ કરવી હોય તો ધાર્મિક સમાચાર નોંધ એટલે કે ધર્મને લગતું, એટલે જેમ કે સુંદરકાંડ કરવો છે તો કે કઈ જગ્યાએ કેટલા વાગે ક્યાં, તો તમારે બતાવવું પડે. જય શ્રીરામ સુંદરકાંડ પરિવાર અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે 4 નંબર જૂનું ભગવતીનગર મીઠા પાણી દરવાજા પાસે સરસપુર બપોરે 4:30 થી 6 વાગ્યાની અંદર. આવી રીતે તમારે લખવું પડે. પછી ભજન રાખવું હોય તો શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુમામાનું દેલું પોલીસ ચોકીની બાજુમાં ઘી કાંટા અમદાવાદ બપોરે 3 થી 6. આવી રીતે તમારે કહેવું પડે. હવે અવસાન મૃત્યુ નોંધ અને બેસણું એના વિશે આપણે સમાચારમાં છપાવવું હોય પેપરમાં તો કેવી રીતે લખાણ લખવું એની માહિતી. તો એમાં લખ્યું છે સ્વર્ગસ્થ નીતિનકુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30. કઈ જગ્યાએ? તો 40 નંબર ગંગામૈયા સોસાયટી ખોખરા મહેમદાબાદ. પછી કીધું છે સ્વર્ગસ્થ શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વરાઈ માતાના મંદિર પાસે ભંડેરીપોળ કાલુપુર સાંજે 4 થી 5. હવે સર્વધર્મ સભા. સર્વધર્મ એટલે દરેક જ્ઞાતિના દરેક માણસ ત્યાં આવી શકે છે. કેમ કે રાષ્ટ્રપિતા ગાંધીજીના નિવાણ દિન નિમિત્તે, નિવાણ દિન એટલે એમના મૃત્યુના દિવસે જે ધર્મસભા યોજવાની છે એના લગતું હતું કે ઘ 4
ગાંધીનગરમાં સાંજના 6 કલાકે સર્વધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. કઈ જગ્યાએ કરવામાં આવેલ? જે વ્યક્તિને જવાની ઈચ્છા હોય ત્યાં જઈ શકે. હવે વિવિધ સમાચાર એટલે બીજા પણ કંઈક વિવિધ સમાચાર હોય છે. તો એમાં એમ છે કે બપોરે 2 વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ વિસ્તાર ફિલ્ડવર્ક મુહમ્મદપુરા બપોરે 12:30 મોંઘવારીના વિરોધમાં દેખાવ, ધરણા, કલેક્ટર કચેરી એટલે રેલી કાઢવાની હોય તો એના લગતી પણ તમારે પેપરમાં લખવું પડે ત્યારે પબ્લિક આવી શકે. સુભાષ બ્રિજ અમદાવાદ. હવે વિશેષ અખબારી નોંધ લખતી વખતે હવે તમારે આ ખાસ ધ્યાન રાખવાનું છે, દર વખતે પરીક્ષામાં પૂછાય છે. અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને આપણે 5 W અને 1 H કહે છે, આપણે W અને 1 H કહે છે, તે આપણે યાદ રાખવું જરૂરી છે. જેમ કે ગુજરાતીમાં જે નીચે પ્રમાણે હોય છે, જેમ કે આપણે શું, તો શુંનું અંગ્રેજી વોટ કહીએ છીએ. ક્યાં, તો વેર કહીએ છીએ. ક્યારે, તો વેન. પછી શા માટે, તો વે WHY. અને કોણે, તો WHO વોટ આપણે વુ કહીએ છીએ, વુ સોરી, એટલે કે કોણે, તો કે વુ. પછી કેવી રીતે, તો હાઉ. એટલે કીધું છે 5 W. તમને દેખાય ગણાય છે કે વોટ, વેર, વેન, વે અને વુ, અને છેલ્લે છે આપણે હાઉ એટલે કેવી રીતે. એ આપણે આ જે 5 શબ્દ છે એ યાદ રાખવાના છે. 5 શબ્દ પ્રમાણે આપણે એના પ્રશ્નાર્થ કરીએ છીએ. પ્રશ્નાર્થ બધું હવે આપણે જોઈશું એનું આગળ કે અખબારી નોંધ યાદની પ્રેસ નોટ. પ્રેસ નોટ એટલે જે તમારે મોકલાવાની છે એના વિશે છે. તેમાં કીધું છે સરકારી કે અર્ધ સરકારી વિવિધ સંસ્થાઓ અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે આપણે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને આપણે અખબારી યાદી કહેવામાં આવે છે. આવી યાદી નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીંયા તેનો નમૂનો આપવામાં આવ્યો છે. જેમ કે સમજી લો કે આપણે ગવર્મેન્ટ કોઈ જાહેરાત છે, એ જાહેરાતમાં આપણે તો ત્યાં એને કહી દઈએ છીએ કે આ રીતે તમારે જાહેરાત આપવાની. તો એ લોકો શું કરે છે, ત્યાં રિપોર્ટર હોય છે, એ પોતાના રિપોર્ટર જાહેરાત તૈયાર કરે છે. કઈ રીતે તૈયાર કરે છે આપણે એને જોઈશું. જાહેરાતમાં કહે છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી. તો અમદાવાદ ગુરુવાર આવી રીતે તમારે છાપવાનું હોય છે. અને પછી આર્મીમાં સોલ્જર ટેકનિકલ નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15 જૂન 2012ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટ હોસ્પિટલ તરફ દરવાજાના નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે, એટલે કે કઈ તારીખે કઈ જગ્યાએ ભરતી છે કે ત્યાં કઈ જગ્યાએ જવાનું છે તે એ કીધું છે. પાસે સ્ટેડિયમ ભરેલી રેલીનું આયોજન કરવામાં આવેલું છે. એટલે 17.5 થી 23 વર્ષની વય ધરાવતા, એટલે કે આટલી ઉંમર પણ બતાવવી પડે છે કે જે કોને આવવાનું રહે ભરતીમાં, તો કે 17.5 થી 23 વર્ષની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40%થી તેથી વધુ માર્ક્સ અને આપણે એ ગ્રેડ 50%થી તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેવા તથા BSc ગ્રેજ્યુએશનમાં ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારી બાબત લાગુ પડશે નહીં. એટલે કે શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારોમાં આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતમાં જો તમને જોબ લાગે તો કે શરૂઆતનું પગાર ધોરણ ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને જણાવ્યું છે. એટલે યાદીમાં જણાવ્યું છે. આવી રીતે જાહેરાત રજૂ કરવાની હોય છે આપણે પેપરમાં. એટલે તમારે આવી રીતે એની નોંધ આપવાની હોય છે. આજે આપણે આ પાઠ અખબારી નોંધવાળો મેં તમને એની સમજૂતી આપી. પાઠ પૂરો થાય છે. હવે આપણે એના જોઈશું શબ્દો. તો શબ્દોમાં છે ઉત્સુક. ઉત્સુક એટલે કશુંક જાણવા કે કશુંક કામ કરવાની ઉતાવળું. ઉમળકો તો ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ. વાલ કે જે હિતનો ઉભરો કહીએ. અદા તો અહીં ફરજ બજાવવીએ, અદા બતાવીએ ને.
સંક્ષિપ્ત એટલે ટૂંકું. શ્રદ્ધાંજલિ એટલે શ્રદ્ધાપૂર્વક આપેલી અંજલિ. શીર્ષક તો લખાણનું મથાળું એને કહેવામાં આવે છે. આજે આપણો પાઠ પૂરો થાય છે. આગળના લેક્ચરમાં આપણે એનો અભ્યાસ અને સ્વાધ્યાય જોઈશું. ધન્યવાદ.